નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ऐतिहासिक लाल किला पर ध्वज फरकावता वडाप्रधान मोदी, देशवासीओने संबोधन। अमरेली में राज्य कक्षानु ध्वज वंदन करावता मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल। 1947 થી માંડીને 2026 સુધીમાં સોના ચાંદી સહિતની ચીજોમાં નોંધાયેલા ભાવ વધારાની જાહેર થતી વિગતો। દરેડ ઉદ્યોગનગરમાં સતત બીજે દિવસે બ્રાસ કારખાનેદારોને ત્યાં ચાલુ રહેતા જીએસટીના દરોડા। ધ્રોલમાં જિલ્લા કક્ષાનું ધ્વજવંદન અને જામનગરના વોર્ડ નંબર 3માં યોજાતો શહેર કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ। जीटीपीएल जामनगर न्यूज़ना प्रायोजक छे जामनगरना लालवाड़ीमां 3 અને 4 BHK नो भव्य प्रोजेक्ट ऑर्चिड ग्रांड नंबर 1 बांधकाम अने तमाम फेसिलिटीथी भरपूर। हवे जोईए समाचार विगतवार। आज 15મી ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ સવારના સમયે દેશના ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। બાદમાં લાલ કિલ્લાની પ્રાચીર પરથી સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દેશવાસીઓને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર કોચિંગ ક્લાસના વધતા આર્થિક બોજને હળવો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સંપૂર્ણપણે મફત ઓનલાઈન કોચિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં ખાનગી કોચિંગ કલ્ચર અને તેનાથી સામાન્ય પરિવારો પર પડતા આર્થિક ભારણ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે કોચિંગ ક્લાસની હોડ આપણા મધ્યમ વર્ગીય પરિવારો માટે એક ખૂબ મોટો બોજ બની ગઈ છે। દરેક માતા પિતાને લાગે છે કે જો તેઓ પોતાના બાળકને કોચિંગ ક્લાસ નથી મોકલતા તો તેમને પ્રતિષ્ઠિત પરિવાર માનવામાં નહીં આવે। અમને તે હજારો કરોડ રૂપિયાની ચિંતા છે જે આ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો ખર્ચ કરે છે। અમે તેમને આ ખર્ચમાંથી બચાવવા માંગીએ છીએ। વડાપ્રધાને દેશની ડિજિટલ ક્ષમતા અને ઉપલબ્ધ શ્રેષ્ઠ શિક્ષણ સંસાધનોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે અમે અમારા યુવાનો માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું મફત ઓનલાઈન કોચિંગ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે। આપણી પાસે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે શ્રેષ્ઠ પ્રતિભા અને શિક્ષકો પણ છે। આ સંસાધનોનો લાભ ઉઠાવીને અમે દેશના યુવાનોને મફત કોચિંગ પ્રદાન કરવા માટે એક વ્યાપક નેટવર્ક સ્થાપિત કરી રહ્યા છીએ। આ સાથે વડાપ્રધાને વિવિધ મુદ્દાઓ અંગે ભાષણ આપ્યું હતું। જો કે અગાઉના વર્ષોના અન્ય લાંબા ભાષણોની સરખામણીએ વડાપ્રધાનનું આજનું ભાષણ તેમના 3 ટૂંકા ભાષણો પૈકીનું એક હતું। આ કાર્યક્રમમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા ન હતા। દેશભરમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતનો રાજ્ય કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસ સમારોહ અમરેલીમાં દબદબાભેર યોજાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી। આ પ્રસંગે પોલીસ પરેડ, રાઇફલ ડ્રીલ, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે બાઇક સ્ટન્ટ, ડોગ શો અને માઉન્ટેન અશ્વત્થ સહિતના સાહસિક કાર્યક્રમોમાં લોકો રોમાંચ જગાવ્યો હતો। રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય દિવસ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું હતું અને પોલીસ પરેડની સલામી ઝીલી હતી। ખુલ્લી જીપમાં સવાર થઈ મુખ્યમંત્રીએ પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું। સમારોહમાં પોલીસ પરેડ અને રાઇફલ ડ્રીલ ધ્વજવંદન સમારોહ યોજાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં ડોક્ટર જીવરાજ મહેતાને વિશેષ રીતે યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે ગુજરાત આજે દેશના વિકાસનું મોડલ બની રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે જે વિકાસ યાત્રા શરૂ કરી હતી તે આજે રાજ્યને દેશના ગ્રોથ એન્જિન તરીકે આગળ લઈ જઈ રહી છે। રોકાણકારોને આકર્ષવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે અને ગુજરાતનો વિકાસ આજે વિશ્વની નજરમાં આવ્યો છે। વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સૌએ સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ કરવો પડશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું। મુખ્યમંત્રીએ શિક્ષણ, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને જનકલ્યાણ ક્ષેત્રે રાજ્યની સિદ્ધિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો। આજે 15મી ઓગસ્ટે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 1947માં ભારતે અંગ્રેજો ગુલામીમાંથી આઝાદી મેળવી ત્યારે દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય માણસની આવક આજની સરખામણીએ ઘણી અલગ હતી। 79 વર્ષના સફરમાં ભારતે વિકાસના અનેક સોપાન સર કર્યા પરંતુ તેની સાથે જીવન જરૂરિયાતથી લઈને કિંમતી ધાતુઓ સુધીની ચીજ વસ્તુઓના ભાવમાં પણ ધરખમ વધારો થયો। સોનાથી લઈને પેટ્રોલ, તેલ અને ઈંડા સુધીના ભાવમાં કેટલો ફેરફાર આવ્યો અને આઝાદીના સમયે જે વસ્તુઓ પૈસામાં મળતી હતી તે આજે રૂપિયા સુધી કેવી રીતે પહોંચી, આવો જોઈએ આ ખાસ અહેવાલ। ભારતની આઝાદીને 79 વર્ષ પૂર્ણ થયા। આજે દેશભરમાં સૌએ 80મું સ્વાતંત્ર્ય પર્વ ઉજવ્યું।
આ લાંબા સમયગાળામાં દેશે કૃષિથી લઈને ઉદ્યોગ, ટેકનોલોજી અને સેવા ક્ષેત્ર સુધી નોંધપાત્ર પ્રગતિ કરી છે. પરંતુ આ વિકાસની સાથે સામાન્ય નાગરિકના બજેટ પર મોંઘવારીનો બોજ પણ વધ્યો છે. ભારતમાં સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ પરંપરા, લગ્ન અને તહેવારો સાથે પણ તેનું ગાઢ જોડાણ છે. 1947માં 10 ગ્રામ સોનાનો એટલે કે 1 તોલો સોનાનો ભાવ માત્ર ₹88.62 હતો. આજ સોનું 2026માં ક્યાં પહોંચી ગયું છે તે આંકડો ચોંકાવનારો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJના આંકડા અનુસાર સ્થાનિક બજારમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,52,447 નોંધાયો હતો. એટલે કે 1947ની સરખામણીએ સોનાની કિંમતમાં લગભગ 1,720 ગણો વધારો થયો છે. સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ધરખમ વધારો થયો છે. 1947માં 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ આશરે ₹106 હતો. 2026ના જાન્યુઆરીમાં ચાંદીનો ભાવ એક સમયે ₹4 લાખ પ્રતિ કિલોગ્રામને પણ પાર કરી ગયો હતો. ત્યારબાદ ભાવમાં ઘટાડો આવ્યો હોવા છતાં હાલ સ્થાનિક બજારમાં 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ આશરે ₹2,33,800 છે. આઝાદીના સમયથી ચાંદી પણ સામાન્ય માણસની પહોંચથી ઘણી મોંઘી બની છે. 1947માં દેશમાં 1 લીટર પેટ્રોલનો ભાવ માત્ર 25 થી 27 પૈસા આસપાસ હતો. આજે દિલ્હીમાં 1 લીટર પેટ્રોલ માટે ₹102.12 ચૂકવવા પડે છે. એટલે કે 1947થી આજ સુધી પેટ્રોલના ભાવમાં પણ અનેક ગણો વધારો થયો છે. રસોડાના બજેટની વાત કરીએ તો સરસવનું તેલ પણ મોંઘવારીની આ સફરનું મોટું ઉદાહરણ છે. 1947માં 1 લીટર સરસવનું તેલ માત્ર 15 થી 20 પૈસામાં મળતું હતું. આજે તેની કિંમત બજાર અને બ્રાન્ડ પ્રમાણે ₹175 થી ₹300 અથવા તેનાથી પણ વધુ થઈ શકે છે. એટલે કે જે વસ્તુ માટે ત્યારે પૈસામાં ચૂકવણી થતી હતી તેના માટે આજે સેંકડો રૂપિયા ખર્ચવા પડે છે. અને હવે વાત કરીએ તો સામાન્ય માણસના નાસ્તાની થાળી સાથે જોડાયેલી એક એવી વસ્તુની જેના ભાવમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. 1947માં 1 ઈંડું માત્ર 2 થી 4 પૈસામાં મળતું હતું. આજે 1 ઈંડાની કિંમત સામાન્ય રીતે 10 થી 12 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એટલે કે ઈંડાના ભાવમાં પણ આઝાદીના સમયની સરખામણી અનેક ગણો વધારો થયો છે. માત્ર ચીજ વસ્તુઓના ભાવ જ નહીં પરંતુ ભારતીય રૂપિયાની કિંમતમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. 1947માં 1 અમેરિકન ડોલરની કિંમત આશરે ₹3.30 હતી. આજે ભારતીય રૂપિયો ડોલર સામે 95ના સ્તરને પાર કરી ચૂક્યો છે. $1 ખરીદવા માટે આજે 1947ની સરખામણીએ અનેક ગણા વધુ રૂપિયા ચૂકવવા પડે છે. તો આઝાદીના 79 વર્ષમાં ભારતે વિકાસની લાંબી સફર તો કાપી છે, પરંતુ આ સફર સાથે બજારના ભાવમાં પણ ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. ₹88નું સોનું આજે 1.5 લાખને પાર પૈસામાં મળતું, પેટ્રોલ આજે ₹100ને પાર પૈસામાં મળતું, તેલ આજે સેંકડો રૂપિયામાં અને થોડા પૈસાનું ઈંડું આજે 10 થી 12 રૂપિયા. આ આંકડા માત્ર મોંઘવારીની કહાની નથી કહેતા, પરંતુ છેલ્લા 79 વર્ષમાં ભારતીય અર્થતંત્ર, ચલણ અને સામાન્ય માણસની જીવનશૈલીમાં આવેલા વિશાળ પરિવર્તનની પણ તસવીર રજૂ કરે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બીજે દિવસે પણ GSTના દરોડા ચાલુ અને ધ્વજવંદનના કાર્યક્રમો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ.
સાવધાન, એક નાનકડો મચ્છર તમારા પરિવાર માટે બની શકે છે મોટો ખતરો. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, મચ્છરજન્ય રોગોથી બચવું હોય તો આજે જ સાવધાન બનો. તમારા ઘરની આસપાસ એક ટીપું પણ પાણી ભરાયેલું ન રહેવા દો. પાણીની ટાંકી અને તમામ પાણીના વાસણોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખો. કુલર, ફ્રીજની ટ્રે, ફૂલદાની, પક્ષીકુંજ અને પાણી ભરાઈ શકે તેવી તમામ વસ્તુઓ અઠવાડિયામાં એક વખત અવશ્ય સાફ કરો. અગાસી, છજ્જા, પાર્કિંગ કે સેલરમાં ભરાયેલું પાણી તરત જ દૂર કરો. નાના ખાડા, ખાબોચિયા પૂરી દો અને નક્કામાં ટાયર, ડબ્બા કે ભંગારમાં વરસાદી પાણી ભરાવા ન દો. યાદ રાખો, મેલેરિયાના મચ્છર રાત્રે જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છર દિવસે પણ કરડે છે. તેથી જ મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાઈના કપડાં પહેરો અને મચ્છર ભગાડનારા રિપેલેન્ટનો ઉપયોગ કરો. તાવ આવે તો રાહ ન જુઓ, તરત જ ડોક્ટર અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો. આજે એક નાનો પ્રયાસ, કાલે એક મોટો બચાવ. પાણી ભરાવા ન દો, મચ્છર પેદા થવા ન દો. મચ્છરજન્ય રોગોને તમારા પરિવાર સુધી પહોંચવા ન દો. આપના ઘરે આવતા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના કર્મચારીઓને સહકાર આપો. જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા જનહિતમાં જારી. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર, હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ, પત્ની, અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30 419 અને 99 042 30 419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર.
જામનગરના દરેડ ઉદ્યોગનગરમાં છેલ્લા 48 કલાકથી જીએસટી તંત્ર દ્વારા જુદા જુદા 4થી વધુ કારખાનેદારોને ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને બ્રાસ ભંગારના ખરીદ અને વેચાણના બિલો તથા હિસાબી સાહિત્યની અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી સોમવારના દિવસે પણ દરોડાની કામગીરી ચાલુ રહેશે. જોકે જીએસટી અધિકારીઓની ટીમમાંથી કોઈ પણ અધિકારી દરોડાની આ કામગીરી સંબંધે વધુ વિગતો બોલવા હાલ તૈયાર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના ઉદ્યોગનગરમાં કેટલાક કારખાનેદારોને અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ અગાઉ પણ દરોડાની કામગીરી દરમિયાન જીએસટી તંત્રની હડફેટમાં ચડી ગયા હતા અને છેલ્લા કેટલાક વર્ષોથી જામનગરનો બ્રાસ ઉદ્યોગ કરચોરી અને બોગસ બિલિંગ વગેરે મુદ્દે અવારનવાર જીએસટી તંત્રની હડફેટમાં આવી રહ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક સ્થળ ભૂચર મોરી ખાતે જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. મંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું. ત્યારબાદ કલેક્ટર પીબી પંડ્યા અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની સાથે વિવિધ 9 જેટલી પ્લાટૂન પરેડનું, જેમાં પુરુષ પોલીસ પ્લાટૂન, મહિલા પોલીસ પ્લાટૂન, હથિયારધારી હોમગાર્ડ, બિન હથિયારધારી હોમગાર્ડ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ, એનસીસી પ્લાટૂન, ડોગ સ્ક્વોડ, માઉન્ટેન યુનિટ, પોલીસ બેન્ડ વિભાગનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ સૌ જામનગર વાસીઓને 80મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે દેશને આઝાદી અપાવવામાં પોતાનું મહામૂલું પ્રદાન કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ શહીદોને નમન. પ્રભારી મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતે નાગરિકોની સુરક્ષા માટે આતંકવાદ અને સંગઠિત ગુનાઓ સામે કડક કાર્યવાહી કરીને રાજ્યમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત પ્રભારી મંત્રીએ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી 9 મહાનગરપાલિકાઓની રચના કરીને શહેરી વિકાસને વધુ ગતિ આપવામાં આવી છે. તેના પરિણામે નાગરિકોને વધુ સારી અને સુલભ સેવાઓ મળી રહી છે. આ સાથે જ પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પેટ્રોકેમિકલ, રિફાઇનરી, બંદર અને અન્ય અનેક ઉદ્યોગોના કારણે જામનગર હજારો પરિવારોને રોજગારી આપી રહ્યું છે. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના વિકાસ માટે મંત્રીએ ₹25 લાખની રકમનો ચેક કલેક્ટર પીબી પંડ્યાને અર્પણ કર્યો હતો. કાર્યક્રમમાં વિવિધ 6 શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને લગત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મતી રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી નીસા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો, પ્રાંત અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની જામનગર શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 3ના પટેલ કોલોની વિસ્તારના ગરબી ચોક ખાતે શહેર કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી યોજવામાં આવી હતી. આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસે રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપી હતી. કાર્યક્રમમાં જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભાના સાંસદ પૂનમબેન માડમ, મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી અને શહેર બીજેપી પ્રમુખ તથા કોર્પોરેટરો સહિતના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રધ્વજને સલામી બાદ રાષ્ટ્રગાન સાથે દેશભક્તિમય માહોલ સર્જાયો હતો. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મહાનુભાવોએ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉજવણી દરમિયાન બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ તકે મેયર મોનિકાબેન વ્યાસે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ સમગ્ર ભારત સ્વાતંત્ર્ય પર્વ ઉજવી રહ્યું છે, ત્યારે જામનગરમાં પણ આજે 80મો સ્વાતંત્ર્ય પર્વ વોર્ડ નંબર 3માં ઉજવાઈ રહ્યો છે. વોર્ડ નંબર 3માં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. ઉપસ્થિત સર્વે માનનીય લોકલાડીના ધારાસભ્ય ભાઈ શ્રી દિવેશભાઈ, સાંસદ સભ્ય બેન શ્રી પૂનમબેન માડમ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ કોકનાણી, પદાધિકારીઓશ્રીઓ તેમજ અધિકારીઓશ્રીઓ સર્વે હાજર રહ્યા હતા. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. સ્વાતંત્ર્ય પર્વની સર્વે નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. તેમજ જે લોકોએ આ સ્વાતંત્ર્ય પર્વમાં પોતાના પ્રાણની આહુતિ આપી છે એ સર્વને આજે હું સતત નમન કરું છું. અને દેશને જેણે આઝાદી અપાવી છે તેવા આપણા સ્વાતંત્ર્ય વીરોને પણ આજના દિવસે યાદ કરી આજે હું સતત પ્રણામ કરું છું. ને આજે સર્વેને શહેરીજનોને હું શુભકામના પાઠવું છું. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સિંધી સમાજનો વિભાજન વિભીષિકા કાર્યક્રમ અને રતનભાઈ મસ્જિદ ખાતે ધ્વજવંદન. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે. ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો,
ડ્રાય ફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાય ફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાય ફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાય ફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાય ફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાય ફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાય ફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાય ફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાય ફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાય ફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈ કોર્ન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 942779 જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ, PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા. શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ AC બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે જામનગર ભારતીય સિંધુ સભા તેમજ ઝૂલેલાલ મંદિરના સંયુક્ત ઉપક્રમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભારતના વિભાજન સમયે પોતાના પ્રાણ ગુમાવનાર લાખો નિર્દોષ નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે દેશના વિભાજનની કરુણ ઘટના ભારતના ઇતિહાસનું અત્યંત દુઃખદ પ્રકરણ છે. તે સમયની પીડા, સંઘર્ષ અને બલિદાનને આવનારી પેઢી સુધી પહોંચાડવા તેમજ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દના સંદેશને મજબૂત બનાવવાના હેતુથી દર વર્ષે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ તકે સિંધુ સભાના પ્રમુખ ઉદ્ધવદાસ ચાંદીરામાની આપેલી વિગતો પ્રસ્તુત છે. સિંધીઓ માટે બહુ દુઃખદ દિવસ છે કે 15 ઓગસ્ટ 1947 નું અમારો દેશ આઝાદ થયો
પણ આઝાદ એવી રીતે ન થયો. એમાં ઘણાઓની શહીદી અને ઘણીનો બલિદાન થયો. એના આગલા દિવસે 14 ઓગસ્ટ 1947 દિવસ અમારા દેશનો પાર્ટીશન થયો, વિભાજન થયો. એ જે વિભાજન થયો એ અમારા સિંધીઓ માટે એક બહુ જ દુઃખદ ઘટના હતી. સિંધમાંથી ધર્મ પરિવર્તન ન થાય એના માટે પોતાની જમીન, જાયદાદ, મકાન, દુકાન બધા મૂકીને એકદમથી બધા જે રસ્તો મળ્યો, ટ્રેનનો રસ્તો અને જે રસ્તો મળ્યો એ રસ્તે હિન્દુસ્તાન આવ્યા. અને અખંડ ભારત એટલે હિન્દુસ્તાન, પોતાના અખંડ ભારત હિન્દુસ્તાનમાંથી વિભાજન થયેલ ભારતમાં આવ્યા. એટલે અમે કોઈ હિસાબે શરણાર્થી ન કહેવાય, તોય અમારા ઉપર શરણાર્થીનો લેબલ લગાડવામાં આવ્યો. આજે પણ ઝૂલેલાલ મંદિરમાં આ દિવસ 14 ઓગસ્ટ 1947 દિવસ વિભાજન વિભીષિકા દિવસના તરીકે મનાવ્યા જાય છે. જામનગરમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન કોમી એકતાનો સુંદર સંદેશ જોવા મળ્યો. રતનબાઈ મસ્જિદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ, બાળકો અને સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના રંગ સાથે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. કાર્યક્રમનું આયોજન રતનબાઈ મસ્જિદના ટ્રસ્ટી સૈયદ ફૈજાન બાપુ ચિશ્તીના આગેવાનીમાં કરવામાં આવ્યું હતું. મસ્જિદ પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિના માહોલ વચ્ચે બાળકો અને ઉપસ્થિત લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો દ્વારા દેશની વિવિધતા અને એકતાની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તિરંગા યાત્રા સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખોટા તળાવથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો અને આગેવાનો જોડાયા હતા.
તિરંગાની શાન સાથે ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભારતની આઝાદીના 80મા વર્ષના રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે જામનગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. લાખોટા તળાવ ગેટ નંબર 1 થી સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ ગઈકાલે શુક્રવારે સાંજે 5 વાગ્યે શરૂ થયેલી યાત્રામાં હાથમાં તિરંગો અને દિલમાં દેશભક્તિ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યાત્રામાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને જામનગરના જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી અને મેયર મોનિકાબેન વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી સમગ્ર યાત્રા માર્ગ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. લાખોટા તળાવ ગેટ નંબર 1 થી પ્રસ્થાન કરેલી તિરંગા યાત્રા શ્યામજી કૃષ્ણ વર્મા નજીકથી પસાર થઈ ભગવતી હોસ્પિટલ, લીલાચારા ધર્મશાળા રોડ અને રૂપિયાના સિક્કા સર્કલ થઈ સરદાર પટેલ પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી. યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રપ્રેમની લાગણીઓનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. આ તકે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. યશસ્વી પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આવ્યા પછી તિરંગા યાત્રાથી માંડીને વંદે માતરમ સુધી અનેક રાષ્ટ્રીય કાર્યક્રમો આપ્યા છે, જેને કારણે દેશનો અબાલ વૃદ્ધ સૌ રાષ્ટ્રભક્તિ સાથે જોડાયા છે. આજે એવા જ એક પ્રસંગે આજે આપણા આઝાદ દિનની પૂર્વ સંધ્યાએ જામનગરમાં તિરંગા યાત્રા નીકળી હતી અને એમાં હજારો લોકોએ ભાગ લીધો. જામનગરના સાંસદ પૂનમ માડમથી શરૂ કરીને અમારા બધા જ ધારાસભ્યો, બધા જ અધિકારીઓ અને બાળકો, પોલીસ જવાનો, એનસીસીના જવાનો સહિતના તમામ લોકોએ આજે પાર્ટિસિપેટ કરીને રાષ્ટ્રભક્તિ ઉજાગર કરાવી. સૌથી ધ્યાન ખેંચનારી બાબત તો એ છે કે આ યાત્રાને જ્યાંથી પણ પસાર થઈ ત્યાં તમામ લોકોએ, ભાઈઓ બહેનોએ ફૂલ વરસાવીને સ્વાગત કર્યું અને આ તિરંગાની સાથે જામનગરના અબાલ વૃદ્ધ સૌ જોડાયા, એનો ખૂબ આનંદ છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દ્વારકા જિલ્લાના ભાણવડ અને સલાયામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાણવડ શહેરમાં તાલુકા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો, આગેવાનો અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. સ્થાનિક ધારાસભ્ય મુળભાઈ બેરા, જિલ્લા ચૂંટણી અધિકારી, મામલતદાર, ભાજપના આગેવાનો, શહેરના અગ્રણીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ યાત્રામાં ભાગ લીધો હતો. હાથમાં તિરંગો અને હૃદયમાં દેશભક્તિ સાથે વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ભારત માતા કી જયના જય ઘોષથી સમગ્ર ભાણવડ શહેરને ગુંજાવી દીધું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા નજીકના સલાયામાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં આશરે 75 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ મુખ્ય આકર્ષણ બન્યો હતો. સલાયા બંદરથી શરૂ થયેલી તિરંગા યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ પાડેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. હિન્દુ, મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાઈ રાષ્ટ્રપ્રેમ અને કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લોકોએ 75 મીટર લાંબો તિરંગો ગૌરવભેર હાથમાં ધારણ કર્યો હતો અને સમગ્ર રૂટ દરમિયાન ભારત માતા કી જય તથા દેશભક્તિના નારાઓથી સલાયાના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. આ તકે તિરંગા યાત્રા સંદર્ભે સ્થાનિક ધારાસભ્ય મુળુભાઈ બેરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે સલાયા નગરપાલિકા, તાલુકા જિલ્લાના વહીવટી તંત્ર, સ્થાનિક માછીમાર મંડળથી લઈ અને વાળવટી એસોસિએશન, વેપારી મંડળ બે સાથે મળી અને ત્રિરંગા યાત્રાનું બહુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સલાયા બંદર એ જગ્યાએથી પાડેશ્વર સુધીની આ ત્રિરંગા ઐતિહાસિક યાત્રામાં જિલ્લાના આપણા કલેક્ટર શ્રી, દ્વારકા જિલ્લાના એસપી શ્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ અને અન્ય સામાજિક અગ્રણીઓથી લઈ અને શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ અને અન્ય કર્મચારી, હોમગાર્ડ, જીઆરડી થી લઈ અને ખૂબ મોટી સંખ્યામાં આ ત્રિરંગા યાત્રામાં બધા જોડાણા હતા. આ ત્રિરંગા યાત્રા અને ઘર ઘર તિરંગા, દરેક વ્યક્તિ પોતાના ઘર ઉપર તિરંગો લગાવે એના માટે છેલ્લા 5 વર્ષથી રાજ્ય સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ આ રીતના આયોજન કરે છે. એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકા, ગ્રામ્ય વિસ્તારોમાં અને નગરપાલિકા વિસ્તારોમાં આ યાત્રા 12, 13 અને 14 તારીખે આજે યોજાઈ. એમાં સૌથી ઐતિહાસિક કહેવાય એવી ત્રિરંગા યાત્રા સલાયા જે યોજવામાં આવી એને હમણાં જ એ યાત્રાનું સંપન્ન થયું છે. કાલાવડના સોના ચાંદીના એક વેપારી એક શખ્સ વિરુદ્ધ સોનાના દાગીના ઓળવી જવા અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 21 દિવસ અગાઉ એક શખ્સ સોની વેપારીને ત્યાં આવ્યો હતો અને કેટલાક દાગીનાઓ ઘરે પત્નીને બતાવવા લઈ જવા છે તેમ કહી લઈ ગયો હતો અને બાદમાં દાગીના સોની વેપારીને પરત કર્યા નથી એમાં વેપારી દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ દુકાનનું નામ શ્રીજી જ્વેલર્સ છે અને વેપારીનું નામ મિતેશ કડેચા છે. આ ફરિયાદમાં આરોપી તરીકે કાલાવડના ભગવતીપરામાં રહેતા સાગર મહેતાનું નામ જાહેર
થયું છે. પોલીસે BNSની કલમ 318(4)B મુજબ સાગર મહેતા નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. દેશભરમાં આજે 80માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ ત્યારે જામનગરમાં આઝાદીની ઉજવણીનો અનોખો નજારો જોવા મળ્યો હતો. તિરંગાથી શણગારેલી એક પછી એક વિન્ટેજ કાર જ્યારે શહેરના માર્ગો પર નીકળી ત્યારે જાણે ભૂતકાળના પાના જીવંત થઈ ઉઠ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. છેલ્લા 4 વર્ષથી PM જાડેજા અને તેમના મિત્રો દ્વારા અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવે છે. જામનગરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં દેશભક્તિ સાથે જોવા મળી વિન્ટેજ કારોની શાન. 1946 થી લઈને 1980 સુધીના સમયગાળાની એકથી એક નયનરમ્ય વિન્ટેજ કારોને ખાસ રીતે તિરંગાના રંગોથી શણગારવામાં આવી હતી. કારોના કાફલા સાથે શહેરના સર્કિટ હાઉસ નજીક આ રેલી યોજાઈ અને લોકોમાં દેશભક્તિનો જુસ્સો જોવા મળ્યો હતો. જામખંભાળિયાની A ગ્રેડ નગરપાલિકા હવે વીજ બિલના કરોડોના બોજ હેઠળ આવી છે. નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સ વિભાગનું 2 કરોડ 5 લાખ રૂપિયાથી વધુનું બિલ હજુ સુધી ભરવામાં આવ્યું નથી. PGVCLનું બાકી બિલ વીજ ભરવા માટે નગરપાલિકાને અવારનવાર નોટિસો આપવામાં આવી હોવા છતાં ચડત રકમની ચૂકવણી કરવામાં આવી નથી, જેના કારણે નગરપાલિકા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. એક તરફ નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કાર્યો અને મોટા કાર્યક્રમો પાછળ ખર્ચ કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ શહેરની સ્ટ્રીટ લાઇટ અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ સાથે સંકળાયેલા વીજ બિલની કરોડોની રકમ બાકી રહેતા તંત્રની નાણાકીય વ્યવસ્થા સામે સવાલો ઊભા થાય છે. જો PGVCL દ્વારા બાકી બિલની વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવે અથવા વીજ પુરવઠા અંગે કોઈ નિર્ણય લેવાય તો તેની સીધી અસર સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સની કામગીરી પર પડી શકે છે. પરિણામે આગામી દિવસોમાં નગરજનોને પીવાના પાણી અને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓ માટે મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે. એક તરફ શહેરીજનો નિયમિતપણે વેરા ચૂકવે છે તો બીજી તરફ નગરપાલિકા દ્વારા કરોડોનું વીજ બિલ બાકી રાખવામાં આવતા તંત્રની બેદરકારી સામે હવે લોકોમાં પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્વતંત્રતા દિવસ 2026ના અવસરે પોલીસ સેવામાં વિશિષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ આપવામાં આવતા રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક માટે ગુજરાતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ યાદીમાં જામનગરના લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ASI નાનજી પટેલનો પણ સમાવેશ થયો છે. સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જાહેર થયેલી આ પસંદગીથી જામનગર પોલીસ પરિવારમાં ગૌરવ અને ખુશીનો માહોલ છવાયો છે. પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સાથીદારો દ્વારા ASI નાનજી પટેલને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. જામનગર LCBના ASI નાનજી પટેલની આ સિદ્ધિ માત્ર તેમનું જ નહીં પરંતુ સમગ્ર જામનગર પોલીસ પરિવાર માટે ગૌરવની ક્ષણ બની છે. જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં એક સગીરા પર દુષ્કર્મના ગંભીર કેસમાં પોક્સો કોર્ટે આરોપી રામરૂપ શિવ સદન લોધેને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે 18,000 રૂપિયાનો દંડ અને ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. કેસની વિગત મુજબ મેટોડામાં રહેતા 22 વર્ષીય આરોપી રામરૂપ લોધેએ 16 વર્ષની સગીરા સાથે મોબાઈલ પર વાતચીત કરી પરિચય કેળવ્યો હતો. લગ્નની લાલચ આપી સગીરાને પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ 3 નવેમ્બર 2019ની રાત્રે રાજકોટથી અમદાવાદ લઈ ગયો હતો. ત્યારબાદ સગીરાને માછા ગામે મોકલી આપી રાત્રિના સમયે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ હતો. બનાવ અંગે પરિવારજનોએ ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ કેસ જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો. કોર્ટમાં સરકાર પક્ષે 6 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી અને 62 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. પોક્સો કોર્ટના જજ RP મોગેરાએ સરકાર પક્ષની દલીલો અને પુરાવાઓ ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો. જામનગરમાં કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે એક વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના સમર્થનમાં સત્યાગ્રહ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. હલ્દવાનીમાં કોંગ્રેસની જાહેર સભા બાદ સભા સ્થળનું ગંગાજળથી કથિત શુદ્ધિકરણ કરાયાની ઘટનાના વિરોધમાં આ કાર્યક્રમ જામનગર ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો લાલ બંગલા સર્કલ સુધી સત્યાગ્રહ માર્ચમાં જોડાયા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના આગેવાનોના જણાવ્યા મુજબ આ ઘટના બંધારણીય મૂલ્યો, સામાજિક સમાનતા અને માનવીય ગૌરવનું અપમાન છે. વિરોધ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઐતિહાસિક લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવતા વડાપ્રધાન મોદી, દેશવાસીઓને સંબોધન. અમરેલીમાં રાજ્ય કક્ષાનું ધ્વજવંદન કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. 1947 થી માંડીને 2026 સુધીમાં સોના ચાંદી સહિતની ચીજોમાં નોંધાયેલા ભાવ વધારાની જાહેર થતી વિગતો. દરેડ ઉદ્યોગનગરમાં સતત બીજે દિવસે બ્રાસ કારખાનેદારોને ત્યાં ચાલુ રહેતા GSTના દરોડા. ધ્રોલમાં જિલ્લા કક્ષાનું ધ્વજવંદન અને જામનગરના વોર્ડ નંબર 3માં યોજાતો શહેર કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.